નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા શહેરનો આ ઇન્દિરાનગર વિસ્તાર છે અને થોરી સમાજના લોકોના મકાન છે અને જે ખુલ્લું મેદાન દેખાય છે તે ખેડા નગરપાલિકાના વોટર વર્ક્સનું આ કમ્પાઉન્ડ છે અને એની જે કમ્પાઉન્ડ વોલ પાછળ દેખાય છે તે હમણાં તાજેતરમાં બનાવાઈ હતી। તે વચ્ચે જે ગેપ દેખાય છે ત્યાંથી તૂટીને આજે ધરાશાયી થઈને નીચે પડી ગઈ હતી। અહીંયા નવી પાણીની ટાંકી બની રહી છે અને આ ટ્યુબવેલનું થોડો ભાગ દેખાય છે અને આ આખું કમ્પાઉન્ડ જે છે એટલે વોટર વર્ક્સનું કમ્પાઉન્ડ છે ખેડા નગરપાલિકાનું અને પાછળ ઇન્દિરાનગરી છે। ત્યાં આજે આ દિવાલ કમ્પાઉન્ડ વોલ હતી એ હમણાં જ થોડા દિવસ પહેલાં બનાવાઈ હતી, એ અચાનક જ ધરાશાયી થઈ ગઈ છે અને એના કારણે આ મકાનોને નુકસાન થયું છે। મશીન અંદર છે, મશીન અંદર છે, બેટ ને બેટ બધા દબાઈ ગયા। જોઈ લો, હા, બેટ ને હેડ બધા દબાઈ ગયા। હમણાં જ પડ્યું, હમણાં જ પડી, હા હમણાં જ પડી છે, 10-15 મિનિટ પહેલાં જ પડી, 15-20 મિનિટ પહેલાં। ઇન્દિરાનગરી અને થોરીવાસ છે અને અહીંયા બેટ બનાવવાનો ધંધો આ બધા કરતા હોય છે। પરિવારો મોટા પ્રમાણમાં બેટ બનાવી અને બહાર વેચાણ માટે મોકલતા હોય છે અને એમના ઘરની બાજુમાં જ આ દિવાલ નગરપાલિકા દ્વારા બનાવાઈ હતી એ અચાનક આ ધરાશાયી થઈ છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ચીફ ઓફિસર ખેડાના ભદ્રેશભાઈ પટેલ અહીં આવ્યા છે, એમને જાણ થતાં તેઓ આવ્યા છે અહીં આગળ અને એમના દ્વારા પણ કોન્ટ્રાક્ટરને એમના દ્વારા નુકસાનની જે થઈ છે એનું રિપેરિંગ કરવાનું પણ એમણે જણાવેલ છે। એ આગળ આપણે વિડીયોમાં જોઈશું, પરંતુ અત્યારે આક્રોશ અહીંયા કેટલી ઊંચી દિવાલ બનાવી છે આપ જોઈ શકો છો અને સ્થાનિક રહીશોનું કહેવું છે કે નીચે જૂની દિવાલ જે હતી એની ઉપર જ આ બીજી દિવાલ બનાવાઈ છે, એટલે પાયામાં જે જૂની દિવાલ હતી એની પર નવું અને વધારે ઊંચું કામ થયું, આ ચણતર કરવામાં આવ્યું દિવાલનું, એના કારણે આ દિવાલ ધરાશાયી થઈ છે અને એની બાજુમાં જ અત્યારે આપ જોઈ રહ્યા છો આ પણ પડે એવી જ છે, તિરાડો પડી ગઈ છે અને જેસીબી દ્વારા કંઈ અંદર અહીંયા બાજુમાં કામ કરતા હતા અને એના કારણે જ આ દિવાલ પડી ગઈ છે। કન્ડિશન કેવી છે આપ જોઈ શકો છો, મોટી ઊંચી દિવાલ બનાવાઈ અને એ પણ જૂની દિવાલની ઉપર જ જે કોપિંગ અને જે સાવચેતી રાખવી પડે જે એની ઊંચાઈને એને પ્રમાણે એ પ્રમાણેનું કંઈ કામ થયું નથી એવું સ્થાનિક લોકોનું કહેવું છે। ઘટના આમ તો સામાન્ય ન કહી શકાય, જાનહાનિ થઈ શકે એવી ભયાનક ઘટના કહી શકાય અને એટલે આક્રોશ પણ એટલો છે। દ્રશ્ય જોતાં જે દેખાય છે કે બહુ ઊંચી મોટી દિવાલ બનાવાઈ છે અને એ પણ જૂના પાયાની દિવાલ હતી એની ઉપર। તો નગરપાલિકામાં જવાબદાર એન્જિનિયરશ્રી દ્વારા આ બધું ધ્યાન રાખવાનું હોય અને આની જવાબદારી નક્કી કરવી પડે। આટલું મોટું આવું કામ થાય અને તકેદારી ન રખાય અથવા એના આ જો પાયા છે જૂના પાયા નીચે દેખાય છે અને એની ઉપર જ
આડેધડ ઉપર ચણતર કામ થયું છે એમ કહી શકાય. એટલે કે કામમાં બેદરકારી તો રાખવામાં આવી છે એ આ ઘટનાના ઉપરથી આપણે એવું સમજી શકાય છે. પેલું બેટ બનાવવાનું મશીન છે એ દબાઈ ગયું છે. અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતનું એ મશીન છે અને બેટ પણ દબાયેલા છે. નવી જે ટાંકી બની રહી છે એનો થોડો નજારો આપણે બતાવીએ છીએ. અહીંયા સ્થાનિક રહીશો દ્વારા ચીફ ઓફિસર અને નગરપાલિકાના પૂર્વ સભ્ય દિનેશભાઈ છે એ મધ્યસ્થી કરી અને સ્થાનિક રહીશોની જે ચિંતા અને સમસ્યા છે એનું નિરાકરણ કરવા માટે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે. અને ચીફ ઓફિસર ભદ્રેશભાઈનો સારો સહકાર છે. આ દિવાલ અહીંયા પણ તિરાડ પડેલી છે એટલે આ પડી જવાની પૂરેપૂરી શક્યતા છે. નીચે પાયો આપ જોઈ રહ્યા છો. આ પાયા ઉપર જૂના પાયા ઉપર દિવાલ બનાવી છે. કેટલી ઊંચી દિવાલ બનાવી છે આપ જોઈ શકો છો. એટલે આ જવાબદાર વ્યક્તિ જે નગરપાલિકાના જવાબદારો હોય એમણે આ બધું જોવું જોઈએ. પહેલાં મનોજભાઈ છે એન્જિનિયર, એમની જ બધી આમ જવાબદારી ખરેખર હોવી જોઈએ. અહીંયા હવે બધા યુવાનો આવ્યા છે અને આ બેટના મશીનને બધું કાઢી અને એને વ્યવસ્થિત ગોઠવાવશે. અને અત્યારે આ ઘટના સ્થળ ઉપર ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પણ હાજર છે. અને હવે આપણે ભદ્રેશભાઈ પાસેથી આ ઘટના બાબતે શું કહે છે તે જાણીએ. તમે શું કાર્યવાહી કરવાના છે એ કહે છે. એ તો રિપેરિંગ કરાવી દઈએ, બીજું તો અમે તો શું કરીએ. બોલો સાહેબ, શું થયું છે? દિવાલ કે ધરાશાયી નગરપાલિકા દ્વારા અમૃત 2.0 અંતર્ગત સ્વેપ વનની કામગીરી કરવામાં આવી રહી છે, જેની અંદર બાઉન્ડ્રી વોલનું કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ સંપ બનાવવાનો હતો, જેની અંદર નીચે નગરપાલિકાની જૂની 10-20 વર્ષ જૂની પાણીની ગટરની લાઈન શિફ્ટિંગ કરવા માટે શિફ્ટિંગની કામગીરી ચાલતી હતી. તો દિવાલની બાજુમાં 10 ફૂટ ઊંડો શિફ્ટિંગની કામગીરી કરી રહ્યા હતા, તો માટીની ધરાશાયી થવાથી દિવાલ બનાવી કરી. આ દિવાલ નવી બનાવી છે પણ પહેલી જૂની દિવાલ નવી 15 દિવસ થયા. તો હાલ આજે કે નુકસાન થયું છે એનું શું કરશો? એ રિપેરિંગની કામગીરી ચાલુ કરી દીધી છે. કોઈ જાનહાનિ કોઈ થઈ નહીં પબ્લિકની, બરાબર છે. નાનું મોટું રિપેરિંગ છે એ રિપેરિંગ કોન્ટ્રાક્ટર ચાલુ કરી દીધી છે હાલ અત્યારે. બરાબર સાહેબ, દિવાલ ઉપર દિવાલ કરી. હા, તમારો જવાબ નહીં. ભીખાભાઈ મોતીભાઈ થોરી. શું ઘટના બની છે? આ લોકો દિવાલ કર્યાથી 10 વર્ષ પહેલાની દિવાલ જૂની હતી, દિવાલ ઉપર દિવાલ કરી છે. હા, દિવાલ ઉપર દિવાલ કરી છે. અમે ના પાડી તોય બે દરખાસ્ત આ લોકો કામ કરી છે. અમારો માણસ દબી જતો હતો. આ માણસ દબી જતો એ દબા અમે કીધું નાની બનાવો તો ના ના પાડી મારી. અને પછી આ લોકો શું દિવાલ પડવાથી કેટલા ઘરનું નુકસાન કીધું કોન્ટ્રાક્ટરે દિવાલ પડવાથી કેટલા ઘરનું નુકસાન થયું છે? લગભગ અમારે 10 ઘરનું નુકસાન છે. કયા 10? યાર એ જો આ દે છે મારી ઠેક દિવાલ આ બાથરૂમ તૂટી ગયું આખું. આખું બાથરૂમ તૂટી ગયું હતું. આ આખી દિવાલ તૂટી ગઈ. 1 2 3 ક્યાં થઈ ગયું બધું? આ તો દિવાલ કાઢવાની છે બધી. દિવાલ બધી કાઢવાની છે. બરાબર. તો આપણે તમે નગરપાલિકામાં જાણ કરી હતી અગાઉ? ના જાણ નહીં. આ ઘટના કેમ બની? પણ આ દિવાલ તો ચણાઈ આપણે ગઈ. જીસીબી ખોદતા હતા, જીસીબી ખોટતા હતા એટલે એ લાઈન નાખે છે, એ લાઈન નાખતા હતા, પાણીની ગટર લાઈન લાઈનની. આપણે ગટરની લાઈન એમાં નીચે ખોદવાથી આ દિવાલ પડી. ખોદવાથી આ દિવાલ ધરાશે. અમે કીધું કે 4 ફૂટ છોડીને તમે કામ કરો. નવી બનાવી છે? આ નવી દિવાલ બનાવી, પહેલા પણ જૂની દિવાલમાં એની દિવાલ પર કરી છે. 10 વર્ષ કીધું કે પહેલાની 4 ફૂટ છોડીને તમે કામ કરો ઘરની દિવાલમાં દિવાલ બાજુમાં. કરી. સારો પડે. હા, ઇન્દિરાનગર ઇન્દિરાનગર આવા. બોરકુવા બોરકુવા પાસે. પાસે ઇન્દિરાનગર. ઇન્દિરાનગર આખું દ્રાસ થઈ ગયું. મશીન આખો પાયા બાયા બધું આ બાથરૂમ તૂટી હાલી ગયું. ગયા છે આખા પાયા. આખું બાથરૂમ તૂટી ગયું. આખું અને દરવાજો ને બરવાજો બધું તૂટી પડી ગયું. આ મારું જ મકાન છે. મિત્રો, આ દ્રશ્ય જોઈને જ ખ્યાલ આવી જાય છે કે કેટલી આ ભયંકર ઘટના કહી શકાય. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જાહેરાતની સુવિધાના જ્યારે વિકાસ કામો થતા હોય અને કરોડોના કામ થતા હોય ત્યારે આટલી મોટી ક્ષતિ, બેદરકારી હોય થાય એ કેવી રીતે ચાલે? ખેડા નગરપાલિકા દ્વારા જાહેર સુખાકારી માટે જે તે કંઈ કાર્યો થતા હોય અને લાખો કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા ફળવાતી હોય અને આવી બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય? આ જે ઘટના બની છે એના માટે પણ જેની પણ કોઈની જવાબદારી હોય એમના માટે કાર્યવાહી થવી જોઈએ.
આ જૂના પાયા ઉપર એમણે કેવી રીતે મંજૂરી આપી આટલી તોતિંગ દિવાલ બનાવવા, અને એમાં કોપિંગ અને જે એની સુરક્ષા માટે એને મજબૂતાઈ માટે જે કરવું જોઈએ એ કામ કેમ ન થયું? એક પ્રશ્ન છે. સરકારશ્રીએ આવા જે કરોડોના પ્રોજેક્ટ હોય ત્યારે ખાસ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવું જોઈએ, અને ખેડા નગરપાલિકાને જે તે જવાબદારોએ પણ પોતાની જવાબદારી સુપેરે નિભાવવી જોઈએ. એમને જો આ જવાબદારી સારી રીતે નિભાવી હોત તો આ ઘટના જે અત્યારે બની એ ન બનત. ભલે આ બધું કામ કદાચ કોન્ટ્રાક્ટર હવે એમના ખર્ચે કરશે, પરંતુ આ કામ પૂર્ણ થઈ ગયું હોત, એના બિલના નાણાં ચૂકવાઈ ગયા હોત, અને ત્યાર પછી થોડો સમય પછી આ દુર્ઘટના બની હોત. કામ ક્ષતિગ્રસ્ત હતું, બેદરકારી છે કામમાં, એટલે આ ભવિષ્યમાં આ ઘટના બનવાની જ હતી. અને જો કોન્ટ્રાક્ટરના એના નાણાં ચૂકવાઈ ગયા હોત, કામ પૂર્ણ NOC આપી અને બધું ક્લિયર થઈ ગયું હોત, અને ત્યાર પછી જો આ ઘટના બની હોત તો એની જવાબદારી કોણ સ્વીકારતા? ત્યારે તો કોન્ટ્રાક્ટર આના ખર્ચ આપી દેશે બધું, પરંતુ આ બનવાનું હતું નક્કી, જે વહેલું બની ગયું, અથવા બિલ ચૂકવાઈ ગયું અને પછી 6 મહિના પછી આવું થયું હોત તો આ થોરી પરિવારોના મકાન જે ક્ષતિગ્રસ્ત થયા છે એના રિપેરિંગ માટે એનો ખર્ચ કોણ આપત? જૂની દિવાલ ઉપર આ દિવાલ બનાવી અને આટલી તોતિંગ બનાવી છે, એટલે ગમે ત્યારે પડવાની હતી, તૂટવાની હતી, આ ધરાશાયી થવાની હતી, એ હવે આપણને ખ્યાલ આવી જ જાય છે. પરંતુ ત્યાર પછી જો આ કામ પૂર્ણ થયા પછી હિસાબ કિતાબ કોન્ટ્રાક્ટરના પતી ગયા પછી આ થયું હોત, આ ઘટના બની હોત, તો ખેડા નગરપાલિકાને અને ખેડાના રહીશોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવત. ખૂબ જ ગંભીર ઘટના છે, પરંતુ તંત્ર દ્વારા તમામ થોરી પરિવારોને આશ્વાસન આપવામાં આવ્યું છે રિપેરિંગ કરવામાં આવશે એ માટે. અને આ બાબતે ચીફ ઓફિસર અહીંયા હાજર છે, એટલે એમને એક આવેદનપત્ર નાગરિકો દ્વારા સ્થળ પર જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને પછી કેટલાક અગ્રણી યુવાન દ્વારા ખેડા તાલુકા મામલતદાર શ્રી છે, જેઓ અત્યારે ખેડા પાલિકાના વહીવટદાર પણ છે, એટલે એમને પણ એક આવેદનપત્ર આપી અને આ બધા યુવાનો તેમની લાગણી અને માગણી એમાં વ્યક્ત કરશે. દિનેશભાઈ છે, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે, અને એમના સાનિધ્યમાં બધા થોરી પરિવારના યુવાનો અને વડીલો અત્યારે તાલુકા સેવા સદન ખેડા ખાતે આવ્યા છે. અને મામલતદાર શ્રી મેડમ છે, વહીવટદાર પણ છે ખેડા નગરપાલિકાના, અગાઉ જણાવ્યું તે પ્રમાણે એમને આવેદનપત્ર આપી અને પોતાની લાગણી વ્યક્ત કરે છે. કામ ચાલતું હતું પાણીની ટાંકી પ્રોટેક્શન વોલ લગભગ 3-3.5 કરોડનું કામ છે. આજે સવારે 11 વાગે ઘટના એવી બની કે અચાનક જ ઘરકામ કરતા હતા અને પ્રોટેક્શન વોલની દિવાલ આખી તૂટી પડી. એના ફોટા બતાવો. આજે સવારની ઘટના છે. પરિસ્થિતિ હવે એવી છે કે થોરીવાસ બધા બેટ બનાવે છે. બેટ બનાવવાનું એમાં આ ભાઈનું મશીન હતું બેટ બનાવવાનું, લગભગ અંદાજિત રકમ લાખ રૂપિયાથી વધારે તો ખાલી મશીનની કિંમત છે. એક પરિવાર એવો છે કે તેને સંડાસ બાથરૂમને આખું બધું તૂટીને હીઠું આવી ગયું છે. વારંવાર અમે કહ્યું હતું કે આટલી ઊંચી દિવાલ ના બનાવો, બરાબર, તેમ છતાં પણ આ દિવાલ બની છે. હવે નગરમાં બેન કેવું છે કે બે નદીઓ છે, એટલે જમીનની જે મજબૂતાઈ હોવી જોઈએ ને એ નથી, એટલે પોચી જમીન છે. તેમ છતાંય દિવાલને પરિવારના મકાનોને અડી નાખી રજૂઆત એવી છે કે હાલ આમનું જે નુકસાન થયું છે એનું વળતર કોન્ટ્રાક્ટર પાસેથી તાત્કાલિક પહેલું તો મળે. જો કે ચીફ ઓફિસર સ્થળ પર આવી ગયા છે, આપણે એવું નથી કહેતા કે અધિકારીઓ સ્થળ પર નથી, બરાબર, આવી જ ગયા છે, એમને એમની જગ્યાએ કામ કર્યું જ છે, કોન્ટ્રાક્ટર પણ આવી ગયા છે, પરંતુ હજુ પણ જોઈએ એટલો સંતોષ નથી, એટલે તમારી જોડે આયા છે, એટલે એક આવેદનપત્ર તમને આ બાજુ મેડમ આવેદન
બેન આપ છે ને તાત્કાલિક તપાસ કરી અને અત્યારે કામ કારણ કે કેવું છે 10 પરિવારના મકાનો એવા છે જે ખુલ્લા થઈ ગયા છે એ ફોટામાં છે જો બેન એટલે એમની અને એટલે આજે ના જે ચીફ ઓફિસર ને કહી એ પેલી તો દિવાલ અડધી ઉતાર લો કારણ કે એનો મતલબ નથી એટલો અને બીજું એક એવું છે કે એની હાઈટ ખૂબ મોટી છે એમાં વચ્ચે કોપિંગની જેવું જેવું બધું વસ્તુ લેવી જોઈએ ને એ નથી ચણતર છે અને બીજું આ જગ્યા એવી છે આ બોરની કે પાણીનો વહેણ છે ચોમાસામાં ત્યાં સૌથી વધુ પાણી પૂરનું પાણી 8 દિવસ પહેલા એ દિવાલ બનાવી હતી અને 7 દિવસ પછી જો કે અમને જે ટેકનિકલી કામ હશે મોટા આરસીસી ભૂંગળા એ જીસીબી થી અડી ખેંચતા હતા એમાં એ દિવાલના પાયા બધા ખુલી ગયા એને લઈને ખાસ એ દિવાલ જો બને ને તો એ અમારા ઘરોથી 10 ફૂટ દૂર બનાવો તો બહુ સારું. મિત્રો આ સાથે આપણે ખેડા નગરપાલિકા દ્વારા જે વોટરવર્ક્સ કમ્પાઉન્ડની વોલ બનાવાઈ હતી એ ધરાશયી થતાં ઇન્દિરાનગરીના થોરી પરિવારોના મકાનોને નુકસાન થયું હતું અને એનો થોડો આપણે વ્લોગ આ વિડીયો આ સાથે શેર કરીએ છીએ. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.